તમે બેન કેટલા ચાંદલાના પેકેટ લીધા? 3. ઓકે, બોલો બેન તમારે શું જોવું છે? ઇયરિંગ્સ જો અહીં ડબ્બો ખોલીને આપું છું, જે ગમે અને આ ટોપલીમાં નાખતા થાવ. તમે કઢાવ્યા ને પાછા લઈ ન જાય. આને છે ને ફોન આન્સર ના પાડી દે, નવો માલ નથી આવ્યો. એ ખોટે ખોટા આવે ને આપણે ગળદી કરે દુકાનમાં. આ વખતે છે ને એક હું નવી વેરાયટી લાવી છું, બટરફ્લાયની પ્રીમિયમ ક્વોલિટી, અને કાંઈ ન થાય 1 વર્ષ સુધી. તમે આ નાખો, તમને બીજા 2 જણા ન પૂછે ને તો મને કહેજો. જો હું તો છે ને આજે એક નવો માલ આવ્યો છે, પણ એ દિવાળીનો માલ છે. પણ આમ તો તમે એમ જોવા જાવ ને, મેં તમારી માટે જ રાખ્યો, મને ખબર હતી કે તમે લેવાના છો. આ સંગીતા, ઓલું સવારે આજે ઓલું બોક્સ આવ્યું છે ને, એ બતાડ તો, લઈ તો તું અહીંયા. આ બેનને બતાડવું છે. આ વખતે છે ને બધી બહેનો માટે એવું બહુ મસ્ત દિવાળી રંગોળી લઈને આવી છું. એટલું સરસ કલેક્શન છે ને કે તમને આખા સિટીમાં તમને ક્યાંય નહીં જોવા મળે, તમને ખાલી મારા સ્ટોરમાં તમને જોવા મળશે. જુઓ, આ જુઓ દીવા, જુઓ તમે, બધું અમે લોકો છે ને હેન્ડમેડ બનાવેલું છે. અને આ જુઓ દીવા, જુઓ તમે, મસ્ત દીવા છે ને. જુઓ, આ જુઓ, જેવા કલરમાં તમારે જોઈતો હોય એવા કલરમાં તમને મળી જશે. છે ને સરસ કલેક્શન. આ જુઓ, આ તમારા લગ્ન પ્રસંગે કે કોઈ પણ તહેવારો આવે ને તમારે કોઈને હેમ્પર કે ફ્રી ગિફ્ટ કે તમારે કોઈને રિટર્ન આપવું છે તો તમે આ પણ તમે ઓર્ડર કરી શકો છો, એ પણ બલ્કમાં, અને તમે કસ્ટમાઇઝ પણ કરી શકો છો. અને વેબસાઇટનું નામ છે, જો બેન ભૂલતા નહીં, glimhub.com. ઓકે, તો જે પણ તમારે લેવું હોય એ વેબસાઇટ ઉપર તમને એમની સાથે એક ફ્રી ગિફ્ટ મળશે. આ પાઉચ મને ખબર જ હતી કે બાયુને છે ને વસ્તુ લેવામાં તો નહીં, પણ આ ફ્રી ગિફ્ટમાં વધુ ઇન્ટરેસ્ટ હોય છે. એ મને ખબર જ હોય છે. સાચું કીધું ખોટું કીધું? હા, એ તો એવું જ હોય ને.